ખજૂરભાઈને હું લાખ લાખ વંદન કરું છું. બ્રાહ્મણનો દીકરો છે, સાહેબ લૂંટાવી દીધું એને. નીતિન જાની તમે જોતા હશો યુટ્યુબ ઉપર આપણને એના વિડીયો ખાલી દેખાવ ખાતર નહીં, ઘણા એમ કહેતા દેખાડવાનું ન હોય. નહીં, દેખાડવાની પાછળનું કાળુભાઈ રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો ને સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકો ને તો 5 જણા પ્રેરિત. મિત્રો દેવતભાઈ ખવડ સાલુ ડાયરામાં તો ભાઈ નીતિનભાઈ જાની ઉર્ફે મિત્રો ખજૂરભાઈની તારીફ તો બહુ કરતા હોય છે, પરંતુ મિત્રો વાત કીધો શું આ વિવાદની અંદર થોડુંક ભાઈ દેવતભાઈ ખવડને પણ બોલવું જોઈએ. કારણ કે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ખજૂરભાઈનું કેવડું મોટું નામ છે. જે આ મિત્રો વાત કરીએ તો આની અંદર કીર્તિબેન પટેલ ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે. તે મામલે મિત્રો વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો. જે આ મિત્રો વાત કરીએ તો કોઈક ને કોઈક કલાકારોને આના વિશે મિત્રો બોલવું જોઈએ. કારણ કે મિત્રો વાત કરીએ તો ખજૂરભાઈ તેને મિત્રો એટલા બધા સારા એવા મકાન કર્યા છે, એટલી બધી સેવાઓ કરી છે, છતાં મિત્રો વાત કરીએ તો કોઈ પણ કલાકારો મિત્રો મેદાનમાં નથી આવતા. તો મિત્રો વાત કરીએ તો ક્યારે કામમાં આવે. જ્યાં મિત્રો વાત કરીએ તો જ્યારે માણસનો ખરાબ ટાઈમ હોય ને ત્યારે જે મિત્રો વાત કરીએ તો સાથ આપે ને તેનું નામ મિત્રો વાત કરીએ તો માણસ છે. પરંતુ ભાઈઓ આપણે કંઈ પણ કહેતા નથી, પણ શું મિત્રો વાત કરીએ તો વિવાદની અંદર થાય છે. કારણ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ છે એ તેજીથી ભાઈ વાયરલ થઈ ગયો છે. કીર્તિબેન પટેલ તમને લોકોને ખબર છે કે દર વિવાદની અંદર પોતે એન્ટ્રી કરતી હોય છે, પરંતુ ભાઈઓ આ વખતે પણ ખજૂરભાઈ વિવાદની અંદર નવા ખુલાસાઓ કરી રહી છે. સાથે મિત્રો વાત કરીએ તો એવું પણ કહી દીધું છે કે દરરોજ મિત્રો વાત કરીએ તો નવા મોટા ખુલાસાઓ હું દરરોજ કરવાની છું. હવે મિત્રો આજે સાંજે આપણે એ પણ જોવાનું રહેશે કે શું ભાઈઓ જે રીતે ખજૂરભાઈએ કહ્યું હતું કે 10 વાગ્યે હું લાઈવ આવીને બધું જ કહી દઈશ, હવે ભાઈ શું લાઈવ આવે છે તે પોતે આવશે તો મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ ભાઈ કીર્તિ પટેલના મિત્રો ગોબા ઉપડશે એવું મને લાગે છે. બાકી આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી. બાકી આ વિડીયો વિશે તમારું શું કહેવું છે, તમારી જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.